નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। MGVCL સ્માર્ટ મીટરને લઈને ઠેર ઠેર વિરોધ શરૂઆત થઈ ચૂકી છે। MGVCL દ્વારા સ્માર્ટ વીજ મીટરો લગાવવામાં આવી રહ્યા છે અને 10 દિવસમાં પ્રીપેડ સ્માર્ટ મીટરોના તોતિંગ ખર્ચાઓથી સામાન્ય જનતાના ખિસ્સા પર આર્થિક ભારણ વધ્યું છે। અલકાપુરી સામાન્ય માણેજા વિસ્તારમાં લોકો સ્માર્ટ મીટરોનો વિરોધ કરી મધરાતે જેબીની કચેરીઓમાં તથા અધિકારીઓના ઘરે વિરોધ કરવા પહોંચી રહ્યા છે। ગ્રાહકો સ્માર્ટ મીટરથી કંટાળીને હવે જીબી ઓફિસે પહોંચવા લાગ્યા છે અને તેમનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। 10 દિવસમાં 2000થી વધુ રૂપિયાનું બિલ આવતા ગ્રાહકો પરેશાન। ખરેખર તો સ્માર્ટ મીટર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી કંપનીઓમાં લાગવા જોઈએ, કારણ કે વીજ વપરાશ વધુ હોવાથી ત્યાં જ વીજ ચોરીની શક્યતાઓ વધુ હોય છે। પરંતુ સરકાર જાણે ઉદ્યોગપતિઓની હોય તેમ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ઉદ્યોગપતિઓ અને માલી તુજારના ત્યાં સ્માર્ટ વીજ મીટરો લગાવવાને બદલે મોંઘવારી અને બેરોજગારી માફી સાથે સામાન્ય જનતા ઉપર મર્યાદિત આવકવાળા લોકો ઉપર આર્થિક ભારણ વધારી જનતાને મારવા બેઠી હોય તેવું જણાય છે। ચૂંટણીનો ખર્ચ જનતા પાસેથી જ વસૂલવાનો હોય તે રીતે રાતોરાત શહેરમાં સામાન્ય લોકોના રહેણાંક વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટરો લગાવવામાં આવી રહ્યા છે, જે ખરેખર વીજ ગ્રાહકની સહમતિ વિના ફરજિયાત ન હોવા છતાં લગાડીને એક રીતે જનતાને લૂંટી રહ્યા છે, જેનો હવે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે। આમે એનર્જી ચાર્જીસ સહિતના વિવિધ ચાર્જીસ થકી MGVCL એક રીતે ગ્રાહકો સાથે લૂંટ ચલાવી રહી છે અને હવે પડતા પર પાટું સમાન પ્રીપેડ સ્માર્ટ વીજ મીટરનો બોજો, જેના કારણે મોંઘવારીથી મર્યાદિત આવકમાં પીસાતી જનતાના પરિવારોમાં મહિલાઓ થઈ જીબી ઓફિસમાં ભાવ થઈ રડી પડે છે। બીજી તરફ સરકાર મહિલાઓને સન્માન, મહિલાઓના વિકાસની વાતો કરે છે, તો બીજી તરફ તે જ મહિલાઓના ઘરનું બજેટ ખોરવાય તેવા આર્થિક બોજ નાખી મહિલાઓને રડાવી રહી છે। આપ જોઈ લો લોકોનો આક્રોશ કેટલો છે। જે લોકોએ લગાવ્યા છે એ લોકો અત્યારે પસ્તાય છે। ગરીબ લોકો ઓનલાઈન મીટર લગાવી નહીં, એમને આવડતું નથી, મોબાઈલ નહીં હોતા સ્માર્ટ, તે લોકો ઓનલાઈન કેમનું એ કરી શકશે? જે જૂના મીટર છે એમાં શું ખામી છે? અમારે કોઈ સ્માર્ટ મીટરોની જરૂર નથી। પેલા રોડ, રસ્તા અને બ્રિજો સારા બનાવ। સ્માર્ટ સિટીના નામે જે ઉલ્લુ બનાવે છે જનતાને, આ ઇલેક્શન પતી ગયું એટલે આ ભાજપ સરકારે ડામ આપવાનું ચાલુ કર્યું છે। એટલે મારે તો એટલું જ કહેવું છે ભાજપ સરકારને કે લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો। લગાવો હોય મીટર, સ્માર્ટ મીટર તો મોટી મોટી GIDCમાં કંપનીઓમાં લગાવો, તમારી તાકાત હોય તો। અહીંયા કેમ નથી લગાવતા? પહેલાં ગરીબોને અને મિડલ ક્લાસ લોકોને કેમ છેતરવા આવો છો? ઇલેક્શન પતી ગયું તારે જ ઇલેક્શન પહેલાં લગાવો ને મીટરો, તો તમને ખબર પડી જાત કે જનતાનો આક્રોશ કેવો છે। ભર્યું, કાલે જ ભર્યું, એમાં 2700 રૂપિયા કપાઈ ગયા, તો અમારે કરવું શું? મહિનાનું 3.5, 2 મહિનાનું બિલ 3,500 આવતું હતું, એની જગ્યા 3 દિવસમાં 4 દિવસમાં સ્માર્ટ મીટરનું ભાડું કાપ્યું, આ કાપ્યું, પેલું કાપ્યું, તો પછી કરવું કેમ? છોકરા ભણાવવા કે ઘરનું ભાડું ભરવું કે આ લાઇટ બિલ ભરવું? અમારે સ્માર્ટ મીટર જોતું નથી। અરે અમને કશી ખબર નહીં, અમારે આ મીટર જોઈતું જ નથી। અમને આવી રીતે બેલેન્સ ભરાવતા આવડે નહીં, અમને કંઈ ફાવે નહીં, એટલે અમારે આ મીટર જોઈતું નથી। આ જૂના મીટર હશે ચાલશે, નહીં તો આ મીટરમાં લાઇટ બિલની સગવડ કરે।